આજે હું તમને વાત કરું ભારતના એક નોર્મલ ખેડૂતની જે રાતની મહેનત કરે છે, સમયે સમયે પાણી દે અને સમયે સમયે ખાતર પણ દે છે, પણ છેલ્લે જયારે પાક ઉતારવાનો વારો આવે ત્યારે પાક બહુ ઓછો ઉતરે. પણ આપણે તો ખોરાક રૂપી ખાતરે બરોબર નાખ્યું હતું તો એ આપણી ફસલ નથી થતી. આ તો બહુ મોટામાં મોટી પ્રોબ્લેમ છે. રામ રામ ડેરા ને એનું સોલ્યુશન તમારો ભાઈ લઈ આવ્યો છે. આપણે કેમિકલ દવા છાંટી છાંટીને આપણે આપણી જમીનની પથારી ફેરવી નાખીએ. પછી તમે એના ઉપર ખોરાક તરીકેનું ખાતર નાખો ને તો એ ખોરાક આપણો છોડ લેતો નથી. આપણો જે છોડ છે એ ખાતર તરીકે ખોરાક લેવા માટે ઓર્ગેનિક કાર્બનની બહુ એટલે બહુ જાજી જરૂર છે. પણ આ કાર્બન આપણે ક્યાં લેવા જાઉં? તમારે ક્યાંય એટલે ક્યાંય જવાની જરૂર નથી. તમે ઉપયોગ કરી શકો કૃષિ ઇન્ડિયાનું બ્લેક કાર્બન. આ એક સરકાર માન્ય ઓર્ગેનિક ખાતર છે અને આ ખાતર પાયાના ખાતર તરીકેનું કામ કરે છે. ઓર્ગેનિક કાર્બન નાખ્યા પછી જો તમારી ફસલ મોહમ કેવી થાય. અને બીજા ખાતરની જેમ રાસાયણિક ખાતર નથી એટલે તમારી જમીનને કોઈ જાતનું નુકસાન નહીં કરીએ. આ બ્લેક કાર્બન ભેગું કૃષિ ઇન્ડિયાનું જ બાયો એનપીકે મિક્સ કરીને નાખ્યો ને તો બાપો જોવું નહીં પડે. માર્કેટમાં ડુપ્લિકેટ ખાતર બહુ આવે છે તો ખાસ જો આ ઠેલી ઉપર બેલની નિશાની જોઈને જ લેજો. કૃષિ ઇન્ડિયાના ખાતર તમને લગભગ બધી જગ્યાએ ડીલરશીપમાં જડી જાય. છતાંય ના જડે તો ડિસ્પ્લે ઉપર હું તમને નંબર આપું.